નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં જન્માષ્ટમીનું શું મહત્વ છે, તે શા માટે ઉજવવામાં આવે છે, તેનું વ્રત કેવી રીતે કરવું અને પછી તેની કથા સાંભળીશું। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, જન્માષ્ટમી એ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમની તિથિના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે। તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે। આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુ ભગવાનના 8મા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો ઘરમાં ગોકુળિયું સજાવે છે અને વિવિધ વાનગીઓ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે। આઠમના દિવસે કૃષ્ણ જન્મના સમય એટલે કે રાત્રિના 12 વાગ્યા સુધી ઉપવાસ રાખે છે અને બીજા દિવસે સવારથી જ ગોવિંદાઓની ટોળીઓ મટકી ફોડ માટે નીકળી પડે છે। ક્યારેક સંતાન પ્રાપ્તિ માટે ને ક્યારેક સંતાન પ્રાપ્તિની ખુશીમાં મટકી ફોડ કરાવવામાં આવે છે। ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી શુકનવંતી માનવામાં આવે છે। હવે આપણે વ્રતની વિધિ જાણીશું। તો જન્માષ્ટમીના દિવસે મધરાત્રિએ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો। આ દિવસે સવારે દાંતણ કરી પવિત્ર જળમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ભગવદ્ ગીતાજીનો પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ અને સુગંધિત ચંદન અને પુષ્પોથી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું। આખો દિવસ ફરાહાર કરીને ઉપવાસ કરવો। મધરાત્રે મંદિરમાં જઈ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા, તેમના ભજન ગાવા અને બીજા દિવસે બ્રહ્મ ભોજન કરાવી અને પારણા કરવા। હવે આપણે જન્માષ્ટમીની કથા સાંભળીશું। તો મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો। તેને પવનરેખા નામે રાણી હતી। એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનવિહાર કરવા ગઈ। ત્યાં દુમિલક નામનો રાક્ષસ આવી ચડ્યો। તેની દ્રષ્ટિ રાણી પવનરેખા પર પડી। તે રાક્ષસે રાજા ઉગ્રસેનના જેવું જ માયાવી રૂપ ધારણ કરી રાણી સાથે આનંદ કરવા લાગ્યો। પવનરેખા કંઈ સમજી નહીં ને તેને ગર્ભ રહ્યો। આ ગર્ભમાં કાળનેમીએ પ્રવેશ કર્યો। 9 મહિને રાણીને પુત્ર જન્મ્યો। તેનું નામ કંચ રાખવામાં આવ્યું। આ કંચ કાળનેમીનો અવતાર હતો। કંચમાં જન્મથી જ રાક્ષસના લક્ષણો હતા। 8 વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ્લયુદ્ધ કરીને જીત્યો। આવો તો તે બળવાન હતો। કંચના કાકા દેવકને એક પુત્રી હતી, તેનું નામ દેવકી હતું। કંચે તેને પાળી પોષીને મોટી કરી હતી। દેવકી સમજણી તથા વસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા। આજે કંચના આનંદનો પાર ન હતો। તે પોતાની બહેન દેવકીને સાસરે વળાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો। રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ, હે કંચ, આ દેવકીનું 8મું બાળક તારો નાશ કરશે। આવું સાંભળતા જ કંચની વૃત્તિનો પલટાઈ થઈ ગઈ। તેને થયું, જો હું દેવકીને મારી નાખું તો તેને બાળક ક્યાંથી થશે? તેને જટ ખડક કાઢ્યું અને દેવકીને મારવા ગયો। ત્યાં વસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું, જો તમે તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે। જો તમને દેવકીના બાળકનો ડર હોય તો હું તમને જેટલા દેવકીના બાળકો જન્મશે તે આપતો જઈશ। કંચને વસુદેવની વાત ઠીક લાગી। પાછો ઘડીકમાં તેણે વિચાર કર્યો કે કદાચ વસુદેવ બાળક ન લાવી આપે તો હાથે કરીને મોત શા માટે ઊભું કરવું। તેણે જલ્દીથી રથ પાછો મથુરા હકારી મૂક્યો અને પોતાના બહેન બનેવીને કારાગૃહમાં પૂર્યા।
કંચના પિતા ઉગ્રસેન કાંઈ બોલે તે પહેલા તેમણે પણ ગાદી પરથી ઉઠાડી કારાગૃહમાં પૂર્યા. આમ કંચે પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો. પ્રજા તેના ત્રાસથી કંટાળી ગઈ. થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેણે એક પુત્ર જન્મ્યો. કંચને આ વાતની જાણ થતાં તેણે તેને દેવકી પાસેથી ઝૂંટવી લીધો અને મારી નાખ્યો. આમ કંચે દેવકીના એક પછી એક સપુત્રોનો નાશ કર્યો. આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દૈત્યોથી પૃથ્વી પીડાતી હતી. દૈત્યોનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માની શરણે ગઈ. બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારણવાનું જણાવ્યું. દેવોએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની. દેવો ગોવાળીઓ બન્યા. દેવકી 7મી વાર સગર્ભા થઈ. તે સમયે શેષે પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો. પરંતુ યોગમાયાએ દેવકીનો ગર્ભ વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો. આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ન પહોંચી ગયો. રોહિણીને 9 માસે પુત્ર જન્મ્યો. તેનું નામ રામે બલપૂર્વક પ્રલંબાસુરને મારી નાખ્યો. તેથી તે બલરામ કહેવાયા. બલરામ શેષા અવતાર ગણાય છે. દેવકી 8મી વાર સગર્ભા થઈ. ગોકુળમાં નંદરાજ વસુદેવના પરમ મિત્ર હતા. તેણે જશોદા નામની પત્ની હતી. તે પણ આ જ સમયે સગર્ભા હતી. તેના ગર્ભમાં યોગમાયાએ પ્રવેશ કર્યો. દેવકીને વસુદેવ કારાગૃહમાં હતા. કંચની ક્રૂરતાથી દેવકી થર થર ધ્રુજતી હતી ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી. વસુદેવ પણ ચિંતામાં હતા. તેવામાં શ્રાવણ મહિનાની 8મની મધરાતે દેવકીને પુત્ર જન્મ્યો. પુત્ર જન્મતાની સાથે કાળાગૃહના દિવ્ય પ્રકાશ ફેલાયો. પ્રકાશમાં વસુદેવે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા. તે દેવકીના બાળકમાં સમાઈ ગયા. વસુદેવના હૃદયમાં હવે ધીરજ આવી. તેમણે જોયું તો કારાગૃહના લોખંડી બારણા ઉઘાડા રહી ગયા હતા. દીવાના પ્રકાશમાં તેણે ચોકીદાર પર દ્રષ્ટિ કરી તો બધા ઘસઘસાટ ઊંઘતા હતા. વસુદેવે બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક યમુના કાંઠે આવ્યા. તે સમયે યમુનાનું પાણી ઘૂંઘવાટા લહી રહ્યું હતું. આજે વસુદેવના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમ તેમણે ગમે તે સંકટનો પ્રતિકાર કરવાનો નિશ્ચય કર્યો. સાહસપૂર્વક તેમણે નદીના પાણીમાં પગ મૂક્યો કે ઘૂંઘવતી યમુના જાણે શાંત બની ગઈ. તેમ વસુદેવ બાળક કૃષ્ણને લઈ નંદરાજાના ઘરે ગયા. તે સમયે જશોદાએ એક છોકરીને જન્મ આપ્યો હતો. વસુદેવ બાળક કૃષ્ણને ત્યાં મૂકી પેલી બાળકીને પોતાની સાથે લઈ કારાગૃહમાં આવ્યા. વસુદેવે છોકરીને દેવકીના ખોળામાં મૂકી અને બધી વાત કહી જણાવી. થોડી વારમાં તો કારાગૃહના બધા બારણા પાછા ભીડાઈ ગયા. કંચને ખબર પડતા જ તે કારાગૃહમાં આવી પહોંચ્યો અને બાળકીને પથ્થર પર પછડાવા ગયો કે તે છોકરી અદૃશ્ય થઈ ગઈ અને જતા જતા બોલી કે તારો કાળ તો અવતરી ચૂક્યો છે અને ગોકુળમાં ઉછરી રહ્યો છે. આ દેવવાણી સાંભળી કંચનો અજંપો વધી ગયો. તેણે કનૈયાને મારી નાખવા ગોકુળમાં પૂતના, બકાસુર, અઘાસુર, ધેનુકાસુર આદિને મોકલે છે. તે બધાનો કનૈયો નાચ કરે છે. કનૈયો ગોકુળમાં ઘણી બાળલીલાઓ કરે છે. ગોપીઓને ત્યાંથી માખણ ચોરી લાવી પોતાના બાળ સખાઓને તે ખવડાવે છે. ગોપીઓ સાથે રાસ રમે છે. ઇન્દ્ર અને બ્રહ્માજી પોતે પરસો બતાવે છે.
કનૈયો 5મા વર્ષમાં પ્રવેશતા રાક્ષસોના ત્રાસથી બચવા માટે તે વૃંદાવનમાં રહેવા જાય છે. ત્યાં તે ઘણા રાક્ષસોનો નાશ કરે છે. કંસે મોકલેલા ઘણા બધા રાક્ષસોનો નાશ થયો ત્યારે તેની ચિંતા વધવા લાગી. છેવટે તેણે અક્રૂરજીને રથ લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા. ગોપીઓની વિદાય લઈ અક્રૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા. ત્યારે કંસે છૂટે મૂકેલા કુવલિયા પીડ હાથીને કૃષ્ણ બલરામ મારે છે. પછી સારુણ મુષ્ટિકનો નાશ કરે છે. છેલ્લે કંસનો વધ કરે છે. કંસના વધ પછી ઉગ્રસેનને મથુરામાં રાજ્યાભિષેક કરવામાં આવે છે. દ્વારિકામાં શ્રી કૃષ્ણ પોતાનું સામ્રાજ્ય સ્થાપે છે. પછી શિશુપાલનો વધ કરે છે. જરાસંઘનો નાશ કરે છે. પાંડવોના પક્ષમાં રહી મહાભારતનું યુદ્ધ સર્જી માનવ જાતનું નિકેંદન કાઢી નાખે છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન નિરાશ થઈને યુદ્ધ લડવા માટે તૈયાર થતો નથી ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા દ્વારા ઉપદેશ આપી લડવા તૈયાર કરે છે. આ યુદ્ધમાં કૌરવો, પાંડવો અને અન્ય અનેક યોદ્ધાઓ નાશ થવા પામે છે. યાદવોને પણ અંદરો અંદર લડાવી શ્રી કૃષ્ણ પોતે પારઘીના હાથે મૃત્યુ વહોરી લેશે. આમ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના 8મા અવતાર હતા અને તેનો જન્મ પણ 8મના દિવસે થયો હતો. આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે. જન્માષ્ટમીનું વ્રત સુખ, સમૃદ્ધિ, સંતતિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જન્માષ્ટમીનું વ્રત કેવી રીતે કરવું તે જાણ્યું. તેની કથા સાંભળી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.